અરવલ્લી જિલ્લાના ભિલોડામાં પ્રેમ પ્રકરણમાં આશાસ્પદ યુવાનની હત્યા કરવામાં આવતા ભારે ચકચાર મચી ગઈ છે. ભિલોડાના ટાંકા ટૂંકા ગામના નિસર્ગ પટેલ નામના યુવકની એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો, પરંતુ બંને વચ્ચે બ્રેકઅપ થયા બાદ યુવતી અને દર્શન પટેલ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જે વાતની જાણ નિસર્ગ પટેલને થતાં તું મારી નહીં તો કોઈની નહીં તેવી લાગણી સાથે દર્શન પટેલને તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો અને તેનો મૃતદેહ ધોલવાણી 3 રસ્તા પાસે પાર્ક કરેલી કારમાંથી મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ ભિલોડા પોલીસને થતાં પોલીસ ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. ઘટનાની ગંભીરતાને પગલે જિલ્લા એલસીબી એસઓજીની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને હત્યાનો ગુનો નોંધીને આગળની વધુ તપાસ કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલે રાત્રે ભિલોડામાં એક મર્ડરની ઘટના બનેલી છે, જેમાં હકીકત એવી છે કે મરણ જનાર છે એ દર્શનભાઈ મનહરભાઈ પટેલ છે, ભિલોડાના રહેવાસી છે, અને સામે પક્ષે જે આરોપી છે નિસર્ગ હિતેશભાઈ પટેલ છે. બંને એકબીજાને ઓળખે છે. બંનેની ઓળખાણ એવી રીતે છે કે બંનેને એક કોમન પાત્ર છે, એમની જોડે પ્રેમ સંબંધ છે. આરોપી છે એનું બ્રેકઅપ થાય છે અને જે મરણ જનાર છે એની સાથે એ પાત્રનું જે સંબંધ છે એ ફરીથી બંધાય છે. જે અનુસંધાને કાલે બંને આરોપી અને મરણ જનાર છે મળે છે અને આરોપીએ પોતાનું બ્રેકઅપ થયા બાદ જે આ મરણ જનાર છે એની જોડે જે પોતાનું પાત્ર છે એ સંબંધ રાખે છે, એની અદાવત રાખી અને એણે કોઈ તીક્ષ્ણ હથિયાર વડે એમને શરીરે ઈજાઓ કરી અને આ જે આખો બનાવ છે એને અંજામ આપેલો છે. તાત્કાલિક ત્યાં ભિલોડા પોલીસ સ્ટેશનની ટીમ, પીઆઈ વાળા અને એની ટીમ, એલસીબી અને એસઓજીની ટીમ પણ ત્યાં પહોંચે છે અને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે. આરોપી છે એને પણ અત્યારે રાઉન્ડ અપ કરવામાં આવેલો છે અને એની આગળની જે પૂછપરછ છે એ પણ ચાલુ છે અને આગળની કાર્યવાહી હાલ ચાલુમાં છે. અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ, અરવલ્લી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.